રિયલ એસ્ટેટ તે ખૂબ જ અગત્યનો ટૉપિક છે અને રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું તેનાથી ઘણું વધારે સારું રિટર્ન મળે છે તેવું સાંભળ્યું છે. આપણી સાથે આજે રીમેક્સ જે વર્લ્ડની લાર્જેસ્ટ પ્રોપર્ટી બ્રોકિંગ કંપની છે તેના ફ્રેન્ચાઇઝ ઓનર મિસ્ટર આનંદ ચોકસી છે. તેમની સાથે આપણે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી પર વાત વધારે કરીશું. વેલકમ મિસ્ટર આનંદ ચોકસી ટુ ડ્રીમ પ્રોપર્ટી શો ટુડે. Thank you for having me here. બીજા બધા ઇન્વેસ્ટમેન્ટ વિકલ્પો કરતાં રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં ઇન્વેસ્ટ કરવું એના ફાયદા અને ગેરફાયદા કહો. રાજવી, જેમ આપણે સાંભળ્યું છે એમ ઘણા બધા ફાયદા અને ગેરફાયદા હોય છે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટમાં. આપણે જો ફાયદાની વાત કરીએ તો કમ્પેરેટિવલી બીજા ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સની કમ્પેરિઝનમાં રિયલ એસ્ટેટના અમુક ચોક્કસ ફાયદા છે, જેમ કે એ ડેપ્રિશિયેબલ છે ઇન્વેસ્ટમેન્ટ, એ ડિડક્ટેબલ છે આપણા ટેક્સ રિટર્ન્સમાં અને એ ડિફરેબલ છે આપણા ઇન્કમ ટેક્સ રિટર્નમાં. ફોર એક્ઝામ્પલ, તમે જ્યારે રિયલ એસ્ટેટનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તમારા એ જે તમે ઇન્વેસ્ટમેન્ટનું જે બી ઇન્ટરેસ્ટ પોર્શન છે, તમે જે ફાઇનાન્સ લીધું છે એ તમારી ઇન્કમમાં તમને ડિડક્ટેબલ મળે છે. તમને જે પ્રોપર્ટી તમે લો છો એ ડેપ્રિશિયેબલ છે, એટલે જે તમે અમુક જે ખર્ચા નાખો છો તમે પ્રોપર્ટીને ઇમ્પ્રૂવ કરવા માટે તમે જે એક્સપેન્સીસ કરો છો એ તમને તમારી ઇન્કમમાં ડેપ્રિશિયેબલ છે. અને તમારા જે પણ ઇન્કમ રિયલ એસ્ટેટની થાય છે તમે એને જો ફરી રીઇન્વેસ્ટ કરો છો તો એ ડિફરેબલ છે તમારો, એટલે તમારે એને તરત ઇન્કમ ટેક્સ ભરવાનો નથી આવતો. આ અમુક ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂથી એના ફાયદા છે. કોઈ વ્યક્તિને રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કેવી રીતે શરૂ કરાય? રાજવી, રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ એન આર્ટ એન્ડ અ સાયન્સ. એક કળા છે અને એક વિજ્ઞાન છે. કળા એટલા માટે છે કે તમારે એક અન્ડરસ્ટેન્ડિંગ જોઈએ કે રિયલ એસ્ટેટનું ઇન્વેસ્ટમેન્ટ કેમ કરવું છે. જનરલી સ્પીકિંગ એવું આપણે સાંભળ્યું હશે, ઘણીવાર બુક્સમાં લખેલું હશે કે મની લિવ્સ ઓન ધ અધર સાઇડ ઓફ ધ ફિયર. લોકોને રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરતાં બહુ જ ડર લાગતો હોય છે, લોકોને બીક લાગતી હોય છે કે મારા પૈસા ફસાઈ જશે. એકચ્યુઅલી એવું નથી હોતું. તમે સારા ઇન્વેસ્ટમેન્ટ કરતા આવો છો તો ઘણું સારું રિટર્ન મળતું હોય છે અને સેફ રિટર્ન મળતું હોય છે કમ્પેરેટિવલી. વોરન બફેટ has said that you invest where you understand. રિયલ એસ્ટેટમાં તમારે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે જ્યાં તમને સમજણ પડે છે તમારું માર્કેટ શું છે, તમે કયા એરિયામાં તમે છો એ પ્રમાણે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. એના 3 ચોક્કસ મુદ્દાઓ છે, જેમ કે ક્રાઇટેરિયા યુ ટુ સિલેક્ટ, યુ ટુ સિલેક્ટ ધ લોકેશન એન્ડ યુ ટુ સિલેક્ટ ધ નેટવર્ક. રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય તેના રિટર્ન્સ માટે શું ટાઈમ ફ્રેમનું ધ્યાન રાખવું જોઈએ? રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટમાં તમારે જે ટાઈમ ડ્યુરેશનનું ધ્યાન રાખવું જોઈએ એ જનરલી ડિપેન્ડ્સ ઓન ધ ટાઈપ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. એટલે તમે લેન્ડમાં કરી રહ્યા છો, તમે કમર્શિયલમાં કરી રહ્યા છો, તમે રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં કરી રહ્યા છો કે અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીમાં તમે કરી રહ્યા છો. એનીવેર બિટવીન 2 years to 10 yearsનો એક હોરાઇઝન હોય છે જેમાં તમને સારું રિટર્ન મળતું હોય છે રિયલ એસ્ટેટનું. એટલે દેટ ડિપેન્ડ્સ કે તમે કઈ રીતની પ્રોપર્ટી બાય કરી રહ્યા છો. આનંદભાઈ, રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે સૌથી સારી તક કેવી રીતે શોધવાની? રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટના સારા ઓપ્શન શોધવા માટે તમે ઘણા બધા રસ્તા જોઈ શકો છો, જેમ કે તમે એક સારા પ્રોફેશનલ, તમારા એરિયાના સારા પ્રોફેશનલ એજન્ટ્સની તમે એમની હેલ્પ લઈ શકો છો. તમે ન્યૂઝપેપરમાં ઘણી બધી ક્લાસિફાઈડ ડાયરેક્ટ ઓનર્સની પ્રોપર્ટી માર્કેટમાં આવે છે, એમાં તમે જોઈ શકો છો. તમે બીજા તમારા ઇન્ટરનેટના ઓપ્શન છે, ઇન્ટરનેટ ઉપર ઘણી બધી પ્રોપર્ટી પોર્ટલ છે, ત્યાં આગળ તમે જોઈ શકો છો. એક વસ્તુ ધ્યાનમાં ચોક્કસ રાખવી જોઈએ ત્યારે તમે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો કે યુ ડોન્ટ ઓનલી મેક મની વેન યુ સેલ ધ પ્રોપર્ટી, યુ ઓલ્સો વોન્ટ ટુ મેક મની વેન યુ બાય ધ પ્રોપર્ટી. કહેવાનો મતલબ એ છે કે તમે જ્યારે પ્રોપર્ટી ખરીદો ત્યારે એવી પ્રોપર્ટી તમારે શોધવી જોઈએ કે જે માર્કેટ રેટ કરતાં ઓછા ભાવે અવેલેબલ છે. એટલે તમે જ્યારે બાય કરો છો ત્યારે પણ એ પ્રોપર્ટીમાં તમે એન્ટ્રી ટાઈમે પણ તમે યુ આર મેકિંગ મની. સો દેટ ઇઝ વન ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન્વેસ્ટર શુડ કીપ ઇન માઇન્ડ. આનંદભાઈ, રિયલ એસ્ટેટના ઇન્વેસ્ટમેન્ટમાં સારા રિટર્ન મેળવવા માટે કયા પ્રકારની પ્રોપર્ટી આપણે લેવી જોઈએ? રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ માટે ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે અને દરેક ઓપ્શનના ફાયદા અને ગેરફાયદા છે. જેમ કે લેન્ડ છે, તો લેન્ડ એ એક લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે. તમારે લેન્ડમાં ઘણા બધા સારા રિટર્ન મળતા હોય છે, પણ એમાં તમારી હોલ્ડિંગ કેપેસિટી સારી જોઈએ. 5 થી 10 વર્ષની તમારી હોલ્ડિંગ કેપેસિટી હોય તો સારું રિટર્ન મળી શકે છે લેન્ડમાં. પણ લેન્ડમાં ઘણા બધા પિટફોલ્સ છે, જેમ કે ઘણા બધા મુદ્દાઓ ધ્યાનમાં તમારે રાખવા જોઈએ. તમારા પૈસા ફસાય નહીં એના માટે ટાઇટલ ક્લિયર, ત્યાં આગળ ગવર્મેન્ટનું કઈ રીતનું ડેવલપમેન્ટ છે, રોડ કપાતમાં તમારી જગ્યા જાય છે કે નથી જતી, એ બધી વસ્તુઓનું ચોક્કસ પ્રમાણે ધ્યાન રાખવું જોઈએ. સેકન્ડલી, રેસિડેન્શિયલ પ્રોપર્ટીના ઘણા બધા ફાયદા છે. ફર્સ્ટ ઓફ ઓલ, એમાં તમારે જે બોરોઈંગ કોસ્ટ છે સૌથી ઓછી આવે છે. રેસિડેન્શિયલ પ્રોપર્ટીની લોનની ઇન્ટરેસ્ટ રેટ સૌથી ઓછો હોય છે. સેકન્ડલી, રેસિડેન્શિયલ પ્રોપર્ટી હંમેશા ડિમાન્ડમાં રહે છે, કારણ કે ઇન્ડિયામાં અત્યારે હાઉસિંગ રેશિયો કમ્પેરેટિવલી બહુ લો છે પોપ્યુલેશનની કમ્પેરિઝનમાં. એટલે એની ડિમાન્ડ જેન્યુઇનલી સારી રહેવાની છે.
કમર્શિયલ પ્રોપર્ટીના ઘણા બધા ફાયદા ગેરફાયદા છે. ફાયદામાં એ છે કે તમને એમાં ચોક્કસ પ્રમાણેનું એક લોંગ ટર્મ લીઝ, તમે જો સારી કંપની હોય તો તમે લોંગ ટર્મ લીઝ ઉપર તમારી પ્રોપર્ટી તમે એમને આપી શકો છો. અને ગેરફાયદામાં એવું છે કે અત્યારે ટેમ્પરરીલી કમર્શિયલમાં એટલું સારું રિટર્ન નથી આવતું જેટલું રેસિડેન્શિયલમાં તમને અત્યારે રિટર્ન મળે છે. કમર્શિયલ પ્રોપર્ટીમાં બીજી અમુક વસ્તુ તમારે ધ્યાન રાખવી જોઈએ કે જેમ કે પ્રોપર્ટીનો ફૂટફોલ કેટલો છે, એ પ્રોપર્ટીમાં કેટલો ફ્રન્ટેજ છે. જો કમર્શિયલ રિટેલ પ્રોપર્ટી હોય તો, ઓફિસ પ્રોપર્ટીમાં એ કાયદા લાગુ નથી પડતા. ઇન્વેસ્ટરે અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ કે રેડી પોઝેશન વાળી પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ? અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી અને રેડી પોઝેશન પ્રોપર્ટીના ફરી ફાયદા છે અને ગેરફાયદા છે. રેડી પોઝેશનની વાત કરીએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ ફાયદા બે છે કે એક તો તમને તમારી નજર સામે જોયેલી પ્રોપર્ટી તમને મળે છે અને એમાં કોઈ તમને ડાઉટ નથી કે આ પ્રોપર્ટી મને પોઝેશન ટાઈમ પર મળશે કે નહીં મળે. બીજો ફાયદો એ છે કે તરત તમે એને રેન્ટ ઉપર ચડાવી શકો છો, એટલે તમારે તરત કેશ ફ્લો જનરેટ થાય છે પ્રોપર્ટીમાંથી. અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીનો ગેરફાયદો એ છે કે તમને એક ચોક્કસ સમય સુધી એ પ્રોપર્ટી મળવાની નથી અને સેકન્ડલી તમારે એક બિલ્ડરના ભરોસા પર તમે ઇન્વેસ્ટ કરો છો. પણ જો બિલ્ડર ભરોસાપાત્ર હોય તો ઘણું સારું રિટર્ન તમને અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીમાં મળી શકે છે, કારણ કે તમને એમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે જે પેમેન્ટ ટર્મ્સ એ તમને મળે છે. અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીમાં તમારે બધા પૈસા એકસાથે આપવાની જરૂર નથી. ઓવર અ પીરિયડ ઓફ 2 or 3 years તમારે આપવાના રહે છે જેમ જેમ પ્રોપર્ટી બનતી જાય છે. એટલે રિટર્ન કમ્પેર ટુ ધ મની આઉટફ્લો ફ્રોમ ધ બેંક, એટલે તમારી પૈસા તમે ભલે તમે 50 લાખની પ્રોપર્ટી ખરીદી પણ તમે પૈસા તમે એમને ધીમે ધીમે 2-3 વર્ષ દરમિયાન આપ્યા છે. એટલે એકચ્યુઅલ રિટર્ન વર્સિસ ઇન્વેસ્ટમેન્ટ એ અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીમાં જનરલી સ્પીકિંગ સારું હોય છે. પ્રોપર્ટી ખરીદતી વખતે કયા ખર્ચાનું ધ્યાન રાખવું જોઈએ? પ્રોપર્ટી ખરીદતી વખતે ઘણા બધા બીજા ખર્ચા લાગે છે પ્રોપર્ટીની કોસ્ટિંગ પર. જેમ કે તમે જો કોઈ એજન્ટ કે બ્રોકર થ્રુ તમે જાઓ છો તો તમારે એક તો એમનું બ્રોકરેજ કોસ્ટ તમારે ગણવાની હોય છે. અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી હોય છે તો ઘણા બધા ગવર્મેન્ટ એક્સપેન્સીસ એની ઉપર લાગે છે, જેમ કે એસી ચાર્જ, ઓડા ચાર્જ, સોસાયટી મેન્ટેનન્સ લાગતું હોય છે. આ બધા બિલ્ડર ચાર્જીસ ઉઘરાવતા હોય છે. જો રેડી પોઝેશન પ્રોપર્ટી હોય છે તો એના પર તમારે જો તમે દસ્તાવેજ કરીને તમે પ્રોપર્ટીનું પોઝેશન લો છો ત્યારે તમને સ્ટેમ્પ ડ્યુટી, રજિસ્ટ્રેશન ચાર્જ લાગે છે અને જે સોસાયટીનો ટ્રાન્સફર ચાર્જ હોય છે, જેવી સોસાયટીમાં તમારી પ્રોપર્ટી હોય, જનરલી સ્પીકિંગ સોસાયટી કોઈ ટ્રાન્સફર ચાર્જ લેતી હોય છે સોસાયટી પ્રોપર્ટી એક નામથી બીજા નામે ટ્રાન્સફર કરવા માટે. એટલે આ ખર્ચાઓનું ચોક્કસ પ્રમાણે ગ્રાહકે ધ્યાન રાખવું જોઈએ. આ બધું જ એડેડ એક્સપેન્સ છે. પ્રોપર્ટી ખરીદવા માટે જાતે જોવું જોઈએ કે કોઈ પ્રોફેશનલ રિયલ એસ્ટેટ બ્રોકરની મદદ લેવી જોઈએ? જો તમારી પાસે સારો એક્સપિરિયન્સ હોય રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો તો તમે જાતે પણ કરી શકો છો. તમે જાતે પણ તમારી પાસે નોલેજ હોય કેવી પ્રોપર્ટી લેવી જોઈએ, કેવી પ્રોપર્ટી ક્યાં આગળ અવેલેબલ છે, તો તમે જાતે પણ એ કરી શકો છો. એનાથી તમારી બ્રોકરેજ બચે છે. એટ ધ સેમ ટાઈમ અમુક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે એજન્ટ જે તમને હેલ્પ કરતો હોય છે દે મેક ધેર મની, દે મેક ધેર લિવિંગ આઉટ ઓફ ઇટ. એ લોકો પાસે ઘણો બધો એક્સપિરિયન્સ હોય છે. જો સારા પ્રોફેશનલ એજન્ટ હોય તો તમને સારા ઓપ્શન્સ બતાવી શકે છે. એ તમને પ્રોપર્ટીમાં જ્યાં સુધી તમને પોઝેશન ના મળે ત્યાં સુધી તમને હેલ્પ કરે છે ડોક્યુમેન્ટેશનમાં, સાથે રહીને એઝ અ વિટનેસ તમારી સાથે કોઈ કશું ખોટું નથી થતું એનું તમારે એ ધ્યાન રાખી શકે છે. એ એજન્ટનો ચાર્જ બચાવવામાં બહુ મોટો ચાર્જ નથી હોતો એજન્ટનો, પણ જો તમને સારી પ્રોપર્ટીનો ઓપ્શન તમને બતાવી શકે તો તમને ઘણો બધો ફાયદો થઈ શકે છે. એટલે તમે બંને ઓપ્શન્સ ઓપન રાખી શકો છો. તમે જાતે પણ પ્રોપર્ટી શોધી શકો છો અને એજન્ટની હેલ્પ લઈને જો તમને સારો ઓપ્શન મળે તો એમને બ્રોકરેજ કે એમનો સર્વિસ ચાર્જ આપી અને તમે એમના થ્રુ પ્રોપર્ટી બાય કરી શકો છો. એક રિયલ એસ્ટેટ બ્રોકરમાં કઈ વિશેષતાઓનું ધ્યાન રાખવું જોઈએ? ઘણા પ્રકારના રિયલ એસ્ટેટ એજન્ટ છે માર્કેટમાં અવેલેબલ. ક્લાયન્ટે અમુક ચોક્કસ ક્વોલિટીઝનું ધ્યાન રાખવું જોઈએ એજન્ટમાં. એક તો એ એજન્ટ એવા હોવા જોઈએ કે ફૂલ ટાઈમ પ્રોફેશનલી બિઝનેસ કરી રહ્યા છે, એમની ઓફિસ સેટઅપ છે, પરમનન્ટ આ બિઝનેસ કરી રહ્યા છે. ઘણા બધા એજન્ટ્સ પાર્ટ ટાઈમ કરે છે માર્કેટમાં. એ એજન્ટ્સને એટલું બધું નોલેજ નથી હોતું, એટલી સારી પ્રોફેશનલ સર્વિસ નથી આપી શકતા. બીજું ક્લાયન્ટે ધ્યાનમાં રાખવું જોઈએ કે એ પોતે એજન્ટ બી એક ઇન્વેસ્ટર માઇન્ડસેટવાળો છે. એને ખ્યાલ આવે છે કે કેવી પ્રોપર્ટીમાં કેવું ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન મળે છે, એને સમજણ પડે છે, પોતે પણ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યો છે રિયલ એસ્ટેટમાં. અને રિયલ એસ્ટેટ એજન્ટ્સમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમે તમારું બહુ જ મોટા ફંડ્સ તમે ઇન્વેસ્ટ કરી રહ્યા છો. એટલે એજન્ટની ઓનેસ્ટી અને ટ્રાન્સપેરન્સી બહુ જ જરૂરી છે. જો એજન્ટ ઓનેસ્ટ ના હોય અને ટ્રાન્સપેરન્ટ ના હોય તો એવા એજન્ટ જોડે કામ ના કરવું જોઈએ. Thank you very much, Mr. Anand Choksi, for sharing your information and providing us with your valuable time today. Thank you very much for having me here. So friends, આજે આપણે જોયું કે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું અને એમાં સારા રિટર્ન મેળવવા તે બંને માટે આનંદભાઈ ચોકસીએ આપણને આજે ઘણી માહિતી આપી.
તો આવતા એપિસોડમાં આપણે જોઈશું હાઉ ટુ બીકમ અ સક્સેસફુલ બ્રોકર.